ભાજપને પટ્ટાવાળો બદલાવવા માટે પણ દિલ્હી પૂછવું પડે છે. ભાજપ નવા મંત્રીમંડળના મંત્રીઓ પણ નક્કી કરી શકી નથી. કોંગ્રેસનો આક્ષેપ. આખીને આખી સરકાર બદલાવા તરફ જઈ રહી છે. પોલિસી પેરાલિસિસ પહેલાં થયું અને પછી તો ગવર્મેન્ટ સંપૂર્ણપણે કોમામાં જતી રહી. એ પ્રમાણે નિશ્ચેતન સરકાર તરીકે છેલ્લા 6 મહિનાથી આજ જાઉં કાલ જાઉં એ પરિસ્થિતિમાં નિર્ણય ન કરી શકે આવડી મોટી પાર્ટી જે એમ કહે છે કે દુનિયાની મોટામાં મોટી પાર્ટી છે, એ પ્રદેશ પ્રમુખનો નિર્ણય ન કરી શકે. 5.5 વર્ષ સુધી એને પ્રદેશ પ્રમુખ એના જ રાખવા પડે. અને મુખ્યમંત્રીએ પોતે ઈચ્છા વ્યક્ત કરી છે એમના અંગત કારણોસર કે મને મુક્ત કરો. મુખ્યમંત્રી માટેનો ઉમેદવાર પણ એમને ન મળી શકે. એ પ્રકારની બેન્ક્રપ્સી એટલે કે નેતૃત્વનું દિવાળિયા પણ એ આ વર્ષ વિક્રમ સંવતનું જ્યારે પૂરું થઈ જવા જઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પક્ષે સ્વીકાર્યું છે. અને એની એ ખેલદિલીને આપણે બિરદાવવી જોઈએ કે આખું ને આખું મંત્રીમંડળ કાલે બદલાવાનું છે અને નવા મંત્રીઓ આવશે. નવા મંત્રીઓ આવવાથી જૂની આંખે નયા તમાશા દેખો જે કુદરત કા ખેલ, એમાં કંઈ બહુ એમની જે પોલિસી પેરાલિસિસ અથવા તો જનરલ પેરાલિસિસ કોમાની સ્થિતિમાં છે સરકાર, એમાં કંઈ ખાસ ફેરબદલ આવે એવી શક્યતા નથી. પણ ડૂબતો તરણાનો સહારો શોધે એમ આ ડૂબતી સરકાર હતી, ડૂબતો પક્ષ છે, એ પુનઃગઠનના નામે તરણાનો સહારો શોધી અને આવતીકાલે પાછો આપણને અને ગુજરાતની પ્રજાને એવા બ્રહ્મમાં નાખવા તરફ આગળ વધી રહ્યો છે.